વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસેથી પરત આવી રહ્યા છે, પણ ટ્રમ્પને મળ્યા એ દરમિયાન એમણે પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું કે દુનિયાના કોઈ પણ દેશમાં ઇલીગલી રહેતા હોય, ગેરકાયદેસર રીતે ઘૂસી આવ્યા હોય એવા પ્રવાસીઓને, એવા રહેવાસીઓને, એવા બાહ્ય નાગરિકોને રહેવાનો અધિકાર નથી. એટલે જે ગુજરાતીઓને કે ભારતીયોને એવું છે કે અમે અમેરિકામાં ગેરકાયદેસર રહીએ છીએ અને નરેન્દ્ર મોદી સરકાર કે ભારત સરકાર એમને પ્રોટેક્ટ કરશે, તો એવું શક્ય નથી. કારણ કે વડાપ્રધાને વોશિંગ્ટનમાં ટ્રમ્પની હાજરીમાં જ એવું કહ્યું છે કે દુનિયાના કોઈ દેશોમાં ગેરકાયદેસર પ્રવાસીઓને રહેવાનો અધિકાર નથી. કારણ કે ભારત એમ સ્વીકારે કે હા, ગેરકાયદેસરને સ્વીકારો તો આપણે ત્યાં બાંગ્લાદેશથી આવેલા અને મ્યાનમારથી આવેલા રોહિંગ્યા મુસ્લિમોને આપણે સાચવવા પડે, જે આપણા દેશ માટે મોટું ભારણ બને. 1971નું યુદ્ધનું મોટું કારણ પણ આવા ગેરકાયદેસર ઘૂસણખોરો જ હતા. એટલે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.